भागवत भगवान जी महाराज की जय। श्री कृष्ण कन्हैयालाल की जय। द्वारिकाधीश की जय। ओम श्री गणपति महाराज की जय। श्री गजानन महाराज की जय। हनुमान जी महाराज की जय। श्री डोंगरे जी महाराज की जय। ओम श्री सुखदेव जी महाराज की जय। श्री कृष्ण कन्हैयालाल की जय। हरे कृष्ण 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 हरे हरे। ओम આજે ખૂબ સરસ મજાની આજે તારીખ છે 16મી ડિસેમ્બર સોમવાર અને માક્ષર વદ એકમ છે। આજે વામનજી મહારાજની સરસ મજાની કથા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને વિષ્ણુ ભગવાનને સંભળાવી એવા ભાવ સાથે આ કથા તરફ આપણે આગળ વધીએ છીએ। વામનજી મહારાજનું પ્રાગટ્ય સરસ રીતે કર્યું છે આપણે ગઈકાલે, પરંતુ ફરીથી આજે મહાદેવ શ્રી પણ પ્રસન્ન થઈ જાય અને એ પણ વામનજી મહારાજના દર્શન કરવા આતુર છે, એટલે ફરીથી આપણે એ કથા તરફ આગળ વધીએ છીએ। અદિતિ અને કશ્યપ વારંવાર નારાયણનું ચિંતન કરે છે। એમની વૃત્તિ નારાયણકાર બની ગઈ છે અને ત્યારે નારાયણ પધાર્યા છે। અદિતિના પેટમાં ગર્ભ રહ્યો છે। અદિતિના મુખનું તેજ જોઈને કશ્યપ ઋષિને આજે તો ખાતરી થઈ ગઈ કે ભગવાન નારાયણ પધાર્યા છે। 9 માસ પરિપૂર્ણ થયા છે। માતાજીના ઉદરમાં બિરાજેલા પરમાત્માની દેવો અને ગંધર્વ સ્તુતિ કરી રહ્યા છે। શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગિમિધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં। કોઈ પણની વસ્તુ હોય, ચીજ હોય, ભગવાન હોય કે કોઈ પણ માણસ હોય, વ્યક્તિ હોય, સગા હોય, વહાલા હોય, મિત્ર હોય, પણ જ્યાં સુધી ઉત્કંઠા વગર આપણે એને રાહ ન જોઈએ ત્યાં સુધી કોઈ વ્યક્તિ આવે નહીં। એમ ભગવાન પણ આતુરતા વિના પધારતા નથી। આજે તો અદિતિ અને કશ્યપની આતુરતા વધી ગઈ છે। પરમ પવિત્ર સમય થયો છે। 10 દિશાઓ પ્રસન્ન થઈ છે। આકાશમાં દેવો અને ગંધર્વો દુદુંભી વગાડી રહ્યા છે, નગારા વાગી રહ્યા છે, અપ્સરાઓ નાચી રહી છે। આજે અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ બહાર પ્રગટ થયા છે। બ્રાહ્મણોને બહુ આનંદ થઈ ગયો છે। અમારા ઘરમાં ભગવાન પધારવાના છે। પરમ પવિત્ર ભાદરવા સુદ બારસ મધ્યાહન કાળે માતા અદિતિ સન્મુખ વામનજી ભગવાન પ્રગટ થયા છે। ચારે બાજુ પ્રકાશ પડ્યો છે। દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે। કશ્યપ ઋષિને ખબર પડી કે મારે ઘેર ભગવાન પધાર્યા છે। સંધ્યાદિક નિત્ય કર્મ પૂર્ણ કરીને દર્શનની આતુરતાથી દોડવા લઈ ગયા છે। કશ્યપ ઋષિએ જ્યાં ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં ચારેય બાજુ પ્રકાશ થઈ ગયો અને એ પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન કરતા અતિશય આનંદ થયો છે। બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય। ગાયત્રી મહામંત્ર ઓમ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ગાયત્રી મહામંત્રનો જપ કરતા કશ્યપ ઋષિ ધ્યાન કરી રહ્યા છે। મારા ઈષ્ટદેવ મારે ઘેર આજે પ્રગટ થયા છે। પતિ પત્ની બંનેને ખૂબ જ આનંદ થયો છે। ભગવાનના સ્વરૂપના દર્શન કરીને કશ્યપ ઋષિ કહે, મારા ભગવાનનો સદા સર્વદા જય જયકાર થાય। સદા સર્વદા જય જયકાર થાય। માતા પિતાને બ્રહ્મ સ્વરૂપનું ભાન કરાવ્યું અને પછી તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને
બોલીએ શ્રી બટુક નારાયણ ભગવાન કી જય. ઓમ શ્રી વામનજી મહારાજ કી જય. બટુક બ્રહ્મચારી શ્રી વામનજીના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો ત્યાં પધાર્યા છે. બ્રહ્માજીએ કશ્યપ ઋષિને ધન્યવાદ આપતા કહ્યું કે આજે તમારો ગૃહસ્થ આશ્રમ સફળ થયો છે. આજે તો તમે જગત પિતાના પણ પિતા થઈ ગયા છો. આ બાળક કોઈ સાધારણ નથી. આદિ નારાયણ પરમાત્મા તમારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થયા છે. બ્રહ્માદિક દેવો વામનજી મહારાજની પૂજા કરે છે, આરતી ઉતારે છે. વામનજીએ બાળલીલા કરી નથી, કારણ કે વામનજી પ્રગટ થયા તે ત્યારે એનું સ્વરૂપ છે ને એ 7 વર્ષનું હતું. બ્રાહ્મણોનો બાળક 7 વર્ષનો થાય એટલે તેને જનોઈ આપવાનો નિર્ણય લેવામાં આવે. જનોઈ આપવાથી તેનો બ્રહ્મ સંબંધ થાય છે. પિતા જનોઈનો મંત્ર પુત્રને કહે છે કે તું આજથી મારો નથી, આજથી તું પરમાત્માનો છે, સૂર્ય નારાયણ ભગવાનનો છો. જનોઈ મળે ત્યારે મા બાપ બદલાઈ જાય છે, નવો જન્મ થાય છે. હવે તો સૂર્ય નારાયણ તારા પિતા અને ગાયત્રી માછી તારી માતા છે. જનોઈ વેદોએ આપેલી ચપરાશ છે. આજકાલ તો લોકો બધા જ સંસ્કારો ભૂલી જાય છે. સંસ્કારોનો લોપ થવાથી પાપી અને અધાર્મિક પ્રજા ઉત્પન્ન થવા લાગી છે. તૈત્તરીય આરણ્યકમાં જનોઈ કેવી રીતે આપવામાં આવે છે તેનું વર્ણન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેવું વર્ણન કરવામાં આવ્યું છે કે પ્રત્યેક જીવાત્માનું શરીર છે ને તેને આંગળીથી માપવામાં આવે તો 84 આંગળનું હોય છે. દેવોનું સ્વરૂપ 96 આંગળનું હોય છે. જે બરાબર જનોઈ ધારણ કરે છે તે દેવ જેવો થાય. જનોઈ ઘરમાં બજારમાંથી લઈ આવે ને ગળામાં રાખે તેનો કોઈ અર્થ નથી. બ્રાહ્મણે જનોઈ ઘરમાં હાથે બનાવવી જોઈએ. સૂતરને 96 વાર લપટવું પડે. વેદના 96,000 મંત્રોનો અધિકાર જનોઈ ધારણ કરનારને પ્રાપ્ત થાય છે. બ્રહ્માજી ચપરાસમાં જનોઈ બનાવે. વિષ્ણુ ભગવાન જનોઈના ધાગાને ત્રિગુણાતીત કરે. ભગવાન શંકર જનોઈમાં ગાંઠ આપે છે અને જનોઈનો અભિમંત્રિત થાય છે ગાયત્રીથી. જનોઈના એક ધાગામાં એક દેવની સ્થાપના કરેલી છે. જનોઈ બાળકને 7મા વર્ષે આપવાની હોય છે અને તે વધારેમાં વધારે 11 વર્ષ સુધી આપી શકાય. જનોઈમાં કોઈ ચાવી લગાવે ત્યાં કોઈ દેવનો વાસ રહેતો નથી, બધા જ ઉઠીને વયા જાય છે. કશ્યપ ઋષિએ વામનજીને જનોઈ આપવાનો નિશ્ચય કર્યો છે. સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન પધાર્યા છે. વામનજીને એકાંતમાં ગાયત્રી મહામંત્રની દીક્ષા આપી છે. આપણે બધા જ સામૂહિક ગાયત્રી મહામંત્ર કરીશું. જનોઈ ધારણ કરી રહ્યા છે વામનજી મહારાજ. આપણે પણ થોડા એમાં સહભાગી બનીએ. ઓમ 3 વખત કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. 6-7 વર્ષનો બાળક લંગોટી પહેરે, સંધ્યા ગાયત્રી કરે અને ભિક્ષા માંગવા જાય તો વામનજી જેવો દેખાય. આજકાલ તો લોકો 12મે કે 15મે વર્ષે અથવા તો લગ્ન ટાણે જનોઈ આપે છે અને ઘણા તો લગ્નના આગલા દિવસે કંઈક છાની મુની ખટપટ કરી લે. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીને ધર્મ સમજાવે છે કે બેટા આજથી તું બ્રહ્મચારી થયો છે. ત્રિકાળ સંધ્યા કરજે. બ્રાહ્મણો હંમેશા 3 વાર સંધ્યા કરે છે. મહાપ્રભુજી પણ 3 વાર સંધ્યા કરતા. જો બ્રાહ્મણ 3 વાર સંધ્યા બરાબર કરે તો બ્રાહ્મણની ચિંતા સૂર્ય નારાયણને થાય છે. પ્રાતઃ સંધ્યાથી રાત્રિનું પાપ નષ્ટ થાય. મધ્યાહનની સંધ્યા છે ને એ અન્ન જળનો દોષ દૂર કરે છે અને ત્રિકાળ સંધ્યાનો મહિમા તો બહુ જ મોટો છે. સંધ્યામાં ગાયત્રી માતાનું આહવાન કરવાનું છે કે માં તમે મારા હૃદયમાં રહેલ વિકાર વાસનાનો તમે નાશ કરો. સંધ્યામાં પ્રાયશ્ચિત થાય છે. સંધ્યા સમાન કોઈ શ્રેષ્ઠ સત્કર્મ નથી. સંધ્યામાં ભક્તિ છે, સંધ્યામાં જ્ઞાન છે. સંધ્યામાં જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેયનો સમન્વય છે. સંધ્યા ન કરે તો ભગવાન સૂર્યનારાયણ એમને શ્રાપ આપે છે, એની બુદ્ધિ બગાડે છે. બ્રાહ્મણ મંદિરમાં દર્શન કરવાનો જાય તો ઠાકોરજીને બહુ ખોટું નથી લાગતું, પણ બ્રાહ્મણ સંધ્યા ન કરે તો ભગવાનને બહુ ખોટું લાગે છે કે સંધ્યા નથી કરતો. બૃહસ્પતિ વામનજીને ઉપદેશ આપે કે બેટા ત્રિકાળ સંધ્યા કરજે. આજથી તું બ્રહ્મચારી થયો છો, આજથી તારે માધુકરી માંગવાની છે. માધુકરીના અન્નમાં મધુરતા છે. બેટા કોઈ પણ સ્ત્રીને તું અડકીશ નહીં. આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે સ્ત્રીએ સાધુને, સંન્યાસીને, બ્રહ્મચારીને દૂરથી વંદન કરવા.
સ્પર્શ ન કરવો. બ્રહ્મચારી સાધુ સંન્યાસીઓએ લાકડાની પૂતળીને પણ અડકવું નહીં. ન સ્પૃશેત દારવમીપી. દારવી એટલે કે લાકડાની પૂતળી. અજાણતા કે બહુ ભીડમાં કોઈ સ્ત્રીનો કદાચ સ્પર્શ થાય તો ભગવાન થોડી ક્ષમા આપે છે, પણ જાણી જોઈને સ્પર્શ કરે તો તેને ક્ષમા નથી, સજા છે. કોઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં રહીશ નહીં. ઇન્દ્રિયો બહુ બળવાન છે. કોઈ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવે તો સ્ત્રીમાં માતૃભાવ રાખીને બને ત્યાં સુધી સ્ત્રીના ચરણમાં નજર રાખવી. અને સ્ત્રીના મુખમાં અને કેસમાં કામ વસે છે. સ્ત્રી શરીરથી અગ્નિ સમાન છે અને પુરુષ છે ઘીનો ભરેલો ઘડો છે. અગ્નિ પાસે ઘી રાખો અને પીગળે. મોટા મોટા મહાત્માઓ પણ ભૂલા પડ્યા છે. એક વખત આપણે વનવાસમાં જે રામચંદ્રજી લક્ષ્મણજીને સીતાજી ગયા અને એની સેવામાં લક્ષ્મણજી સતત રહ્યા છે. લક્ષ્મણજી આ 14 વર્ષના વનવાસમાં સીતાજીના ચરણો સિવાય કાંઈ પણ જોયું નથી. અમે એક દિવસ શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને પરીક્ષા કરી. લક્ષ્મણજીને કહ્યું કે આ ચંદનહાર છે ને એ તારા ભાભીનો છે કે કેમ, તું જોતો ખરા, આ બાજુ ક્યાંક પીડ્યો હતો. લક્ષ્મણજી કે મને એ ખબર નથી, મેં ક્યારેય ચંદ્રહાર જોયો જ નથી, કારણ કે મેં કદી ભાભીના મુખની સામે જોયું પણ નથી. મને ક્યાંથી ખબર હોય કે હાર એને પહેર્યો છે કે નથી પહેર્યો. ત્યારે લક્ષ્મણજી કહે કે હું ભાભીના હાર કે કાનના કુંડળ, એની અંદર કડી, કાનની કડી, એવા કોઈ હું જોતો જ નથી. હું તો ભાભીના ચરણમાં જે વંદન કરું ને ત્યારે એને મેં નૂપુરને મેં જોયા છે, આ સિવાય મેં કાંઈ જોયું નથી. વ્યાસ ભગવાન ભાગવતની રચના કરતા હતા ત્યારે દરેક શ્લોક બનાવીને પોતાના શિષ્ય જૈમિની ઋષિને તપાસી જવા માટે વાંચવા આપતા. 9મા સ્કંદમાં જૈમિનીના વાંચવામાં આ શ્લોક આવ્યો. બળવાન્દ્રિય ગામ વિદ્વાન શોષિત કરસતી. ઇન્દ્રિયો એટલી બધી બળવાન હોય છે કે ભલભલા વિદ્વાનોને પણ પીગળાવી દે છે. શ્લોક વાંચીને જૈમિનીને લાગ્યું કે આ શ્લોક રચવામાં વ્યાસજીની ભૂલ થઈ ગયેલી હોય એવું મને લાગે છે. એમને વિંધ્વાસમી કરસતીને બદલે વિંધ્વાસમ નાપ કરસતી લખવું જોઈએ. એમણે વ્યાસજીને વિંધ્વાસમ નાપ કરસતી લખવા માટે કહ્યું. ત્યારે વ્યાસજીએ કહ્યું કે જે લખેલું છે બરાબર જ છે, એમાં કોઈ ફેરફાર ન થાય. અને એક દિવસ બન્યું એવું કે જૈમિની સંધ્યા કરીને સંધ્યાનું જળ નાખવા આશ્રમ બહાર આવે છે. એની નજર એક યુવતી ઉપર પડી અને એ યુવતી વરસાદમાં ભીંજાતી હતી. અને વરસાદમાં ભીંજાવાના કારણે એનું શરીર છે એ સ્પષ્ટ દેખાતું હતું. જૈમિની તે યુવતીના રૂપને નિહાળીને તેના ઉપર મોહિત થઈ જાય છે. પ્રથમ કામ છે એ આંખથી પ્રવેશ કરે છે અને તેથી જ કહેવામાં આવ્યું છે કે આંખ રતનનું હંમેશા ધ્યાન રાખજો. જૈમિનીએ તે સ્ત્રીને પોતાની ઝૂંપડીમાં આશરો લેવાનું કહે છે, પરંતુ તે સ્ત્રી પહેલાં તો ઇનકાર કરે છે અને કહે છે કે પુરુષો તો કામી હોય છે, એમના વિશ્વાસ કેવી રીતે મારે કરાય. જૈમિની કહે અમે તો તપસ્વી ઋષિમુનિઓ છીએ, અમારા જેવાનો તમે વિશ્વાસ નહીં કરો તો તમે પછી કોનો કરશો. આ ઝૂંપડી તમારી છે તેમ માનીને શાંતિથી વિશ્રામ કરો. જૈમિની ઋષિ તે સ્ત્રીને અંદર લાવે છે અને તેને બદલવા વસ્ત્ર પણ આપે છે. એ સ્ત્રીને વસ્ત્ર બદલતા જોઈને જૈમિનીનું મન વધારે પલળી જાય છે અને તેથી જૈમિની ઋષિ તે સ્ત્રીની પાસે લગ્નની દરખાસ્ત મૂકે છે. અને ત્યારે યુવતીએ કહ્યું કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ પુરુષ મારો ઘોડો બને અને તેના ઉપર હું સવાર થાવ અને તે મને અંબાજી માતેજીના મંદિર સુધી દર્શન કરાવવા માટે લઈ જાય એની સાથે હું પરણું. વળી મેં મારા પિતાનું વચન આપ્યું છે કે જમાઈનું કાળું મોઢું કરીને હું લાવીશ તમારી સમક્ષ. જૈમિની ઋષિ તે સ્ત્રીના મોહમાં એટલા બધા ફસાયા કે તેઓ મોઢું કાળું કરાવવા પણ તૈયાર થયા. ઘોડો થવા માટે પણ તૈયાર થયા છે. પુરુષ જ્યારે પર સ્ત્રીને કામ ભાવથી જુએ છે ત્યારે તેનું મોઢું કાળું થઈ જાય છે. અને એટલે જ પોલીસવાળા ઘણા ગુનેગારને લાવે ને ત્યારે ઘણા મારીને ભાંગી નાખે, માંડ હાલે અને પછી મોઢું કાળું કરે. અને હવે તો ગુનેગારો પોતાનું મોઢું નથી બતાવતા, માથે હાથ આડી દે. તો હુકામ પાપ કરો છો, હુકામ ખોટા કામ કરો છો, હુકામ મર્ડર કરો છો, હુકામ હિંસા અત્યાચાર થાય છે. જૈમિની ઋષિ ઘોડો બન્યાની યુવતી તેના પર સવાર થઈ અને એ સવારી અંબાજીના મંદિર પાસે પહોંચી. મંદિરના ઓટલે વ્યાસજી બેઠા છે. એને આ દ્રશ્ય જોયું, પૂછ્યું કે જૈમિની કરસતી કે નાપ કરસતી. બહુ સરસ મજાનું વ્યંગથી બોલ્યા. ત્યારે જૈમિની ઋષિ કહે છે કરસતી, તમારો શ્લોક સાચો છે. તમે એક અક્ષરણ પણ ગાફેલ રહેશો તો કામ છે ને તમારી છાતી ઉપર ચડી બેસે. કામે તો મોટા મોટા મહાત્માઓને પણ ભૂલા પાડ્યા છે, તો પછી આપણા જેવા સાધારણ મનુષ્યની વિસાત શું છે. કેવળ ઝાડના પાંદડાને જળ પીને નિર્વાહ કરનાર ઋષિઓને પણ કામે થપ્પડ મારી દીધી છે.
તો આજકાલના લૂલીના લાડ કરનાર, છબી મંદિરમાં નિત્ય નટીઓના દર્શન કરનાર માનવીઓ કહે છે કે મેં કામને જીતો છે. એ વાત તદ્દન ખોટી છે. બ્રહ્મચર્ય પાળવું એ દુર્બળ માણસોનું કામ નથી. શ્રી કૃષ્ણને દુર્બળતા ગમતી નથી. હરિનો માર્ગ છે સુરાનો, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. શ્રુતિ પણ કહે છે કે દુર્બળ માણસો આત્માને પામી શકતા નથી. બળવાન બનો, સંયમી બનો. આંખ કે મનમાં વિકાર આવે તો સ્નાન કરીને ગાયત્રી મહામંત્ર ઓમ ભૂર ભૂર્વઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત જપ કરો. ગ્રહ ગુરુ છે એ બૃહસ્પતિ છે. અને વામનજી મહારાજને ઉપદેશ સાંભળ્યા પછી વામનજી મહારાજ ઉપદેશ આપ્યો છે ગુરુ બૃહસ્પતિજીએ વામનજી મહારાજને. ભિક્ષા લેવા નીકળ્યા છે. સૌ પ્રથમ જગદંબા પાર્વતીમાં ભિક્ષા આપી છે. ઓમ ભગવતે ભિક્ષાન દેહી. રાજા ભરતરીય પર એની પત્ની પાસે નગ્ન અવસ્થામાં એક લંગોટી પહેરીને ભિક્ષા માંગી હતી. ભિક્ષા દેને મૈયા પિંગલા. ઉપેન્દ્ર ત્રિવેદીને સ્નેહલતાનો એક જૂનો જમાનાનો એક બહુ સરસ મજાનું પિક્ચર થઈ ગયું. એકદમ સરસ. એવી લગ્ની લાગી કે રાજાને ભક્તિવાન થઈ ગયો. વામનજી તે ભિક્ષા લાવીને ગુરુજીને આપે છે. અને ત્યારે ગુરુજી કે બેટા મારો પરિવાર તો બહુ મોટો છે. બૃહસ્પતિજી વામનજીને કહે છે ભિક્ષા તો લઈ આવ્યા અને આપી પણ ખરી, પણ ગુરુજીએ એમ કીધું કે તું ભિક્ષા લઈ આવ્યો છો પણ થોડી લેવો છો, આપણો પરિવાર તો બહુ મોટો છે, આટલું જ નહીં થાય. તો વામનજી કે ગુરુજી મને કોઈ મોટો યજમાન તો બતાવું, તો હું ત્યાં જઈને ભિક્ષા નહીં લાવું. ગુરુજી કે અરે મોટો યજમાન તો અહીં આપણે બાજુમાં જ બલિ મહારાજ તો છે, જે નર્મદાના કિનારે છે, તું ત્યાં જા. અને બલિરાજા નર્મદાના કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે, એ તને ભિક્ષા આપશે. તમ નર્મદા યાસ તટટ ઉત્તરે બારયમ ઋત્વી જસ્તે ભૃગુ કંચ સંગ્રકે પર્વંત્યંતો ભૃગવ ક્રંતુત્તમમ વ્યચક્ષ તારા દુદિતમ યથા રવિમ. વામનજી મહારાજ નર્મદાના કિનારે જવા માટે ત્યાંથી પ્રયાણ કરે છે. પગમાં પાવડી છે, એક હાથમાં કમંડળ છે. બહુ સરસ મજાનું વામનજીનું સ્વરૂપનું વર્ણન થયું છે. નર્મદાના કિનારે, નર્મદા કિનારો, ગંગા કિનારો, યમુના કિનારો, આ બધા જ કિનારે એટલા બધા અદ્ભુત છે, જ્ઞાન આપનારા છે. તપોભૂમિ છે આ બધી. નર્મદાના કિનારે પ્રયાણ થયા. પગમાં પાવડી છે, એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં છત્ર અને દંડ છે. એણે ફક્ત લંગોટી પહેરી છે. કમર ઉપર મૂંજની મેખલા અને ગળામાં યજ્ઞ પવિત્ર, બગલમાં મૃગ ચર્મ અને ચીર પર જટા ધારણ કરી છે. મુખ પર બ્રહ્મ તેજ ઝળકી રહ્યો છે. તેજસ્વી સ્વરૂપવાળા વામનજીને રસ્તામાં સર્વ નમસ્કાર કરી રહ્યા છે. બિલકુલ પરિચય ન હોય ને માથું આપો આપ નમી જાય તો માનવું કે ઈશ્વરનો અંશ છે. અનેક દેશને પવિત્ર કરતા કરતા વામનજી નર્મદાના કિનારે આવી પહોંચ્યા. અને ત્યાં મોટો મંડપ બંધાયો છે. યજ્ઞ મંડપ પર બિરાજેલા ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો હરિ ઓમ જગ્નેના જગ્નમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથમાન્યાસન તેહનાકમ મહિમાન સચંત યત્ર પૂર્વે સાધ્યા શાંતિ દેવા નાના સુગંધી પુષ્પાણી યથા કાલોદ્ભવાની જ પુષ્પાંજલિ મર્યાદત ગૃહાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવસ્વ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી મહાકાલેશ્વર મહાદેવાય નમો નમઃ. બ્રાહ્મણો વેદ મંત્રો બોલીને અગ્નિમાં આહુતિ આપે છે. અને ત્યારે ચારે બાજુ પ્રકાશ પડ્યો. બ્રાહ્મણોને આશ્ચર્ય થયું કે સૂર્યનારાયણ તો સાક્ષાત નથી ઉતરાને, આ કોણ આવ્યું છે? અરે આ તો લંગોટી પહેરીને કોઈ બ્રહ્મચારી હોય એવું લાગ્યું. વામનજીએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો અને જ્યાં વામનજી પધાર્યા બધા જ ઋષિઓ ઉઠીને ઊભા થઈ જાય છે. એવો તેમના તેજસ્વી રૂપને નિહાળવા લાગ્યા. શુક્રાચાર્યજી અને મહાન તપસ્વી ઋષિઓ પણ ઊભા થઈને એનું માન આપવા લાગ્યા. આદર અને સત્કાર થઈ ગયો. વિચાર કરવા લાગે કે આ તો કોઈ મહાન બ્રાહ્મણ લાગે છે. બ્રાહ્મણોને બ્રહ્મ તેજથી અને જ્ઞાનથી માન મળતું હોય છે. ક્ષત્રિયોને બળથી, વૈશ્યોને ધનથી અને શૂદ્રોને વયથી માન મળતું હોય છે. શૂદ્રમાં જે ઉંમરમાં મોટો હોય તે મોટો ગણાય. વૈષ્ણવને ગળામાં તુલસીની માળા કેમ પહેરાવવામાં આવે છે? એ માટે એમ કહેવામાં આવ્યું કે જેમ પટા વગરના કૂતરાને ગમે તે મારી શકે, પરંતુ પટ્ટો બાંધેલ કૂતરો માલિકવાળો હોવાથી તેને કોઈ મારી શકતું નથી. એવી જ રીતે તુલસીની માળા અને કપાળે તિલક અને માલિકનું પ્રતીક ગણાય છે. ઈશ્વરનું સ્વરૂપ એક જ છે, પરંતુ આપણે તેને જુદા જુદા સ્વરૂપે ગણીએ છીએ. જો રામજી હાથમાં વાંસળી રાખે તો કનૈયો દેખાશે, અને રામજી જો વાઘાંબર ઓઢે તો શિવજીના દર્શન થાય. તમે તમારા જીવનનું લક્ષ્ય ઈશ્વરને બતાવો.
તમે તમારા પરમાત્માના કોઈ પણ સ્વરૂપની સાથે પ્રીતિ કરો તો તે સ્વરૂપે પરમાત્મા જરૂરથી તમારો સંબંધ નિભાવશે. એ ખૂબ જ દયાળુ છે. કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો તેને ડૉક્ટરમાં શ્રદ્ધા રાખવી જ પડે છે, તો જ તેનો ઈલાજ થઈ શકે. આમ તે થોડી ઘણી જો શ્રદ્ધા જે રીતે ડૉક્ટરમાં રાખવો એમાં આવે અને એના કરતાં પણ વિશેષ ઈશ્વરમાં રાખવામાં આવે તો જરૂર ને જરૂર આ આત્માને તારણ થઈ જાય. જોકે મૃત્યુનો સમય આવે પછી તેને કોઈ પણ રોકી શકતું નથી. બાજુમાં બાપ બેઠો હોય તોય જુવાન છોકરા મૃત્યુ પ્રયાણ થાય છે. એ આપણે ચારે બાજુ જોયું છે. આવું ચારેય વર્ણોની દિવાળી પણ અલગ અલગ હોય છે. બળેવે બ્રાહ્મણોની દિવાળી છે, વિજયાદશમી એ ક્ષત્રિયોની દિવાળી છે, અને લક્ષ્મી પૂજન એ વૈશ્યની દિવાળી, અને હોળી એ શૂદ્રની દિવાળી છે. વામનજી મહારાજનું ઋષિમુનિઓએ ઊભા થઈને સ્વાગત કરે છે. વામનજી મહારાજ કી જય, બોલીએ શ્રી વામનજી મહારાજ કી જય. જય જયકાર થયો છે. બલિરાજાના કાને તે અવાજ ગયો. દોડતા દોડતા એ વચ્ચે વામનજીના દર્શન કરતા કરતા આનંદ થઈ ગયો. 7 વર્ષની બાલ મૂર્તિ છે. શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે. મુખ પર બ્રહ્મ તેજ દેખાય છે. બલિરાજા વિચાર કરે કે મેં મારા જીવન ઘણા જ બ્રાહ્મણોની સેવા કરવામાં ખર્પ્યું છે, પરંતુ આવો તેજસ્વી બ્રાહ્મણ હજુ સુધી મેં જોયો નથી. આ કોઈ સાધારણ સંત નથી. સ્વાગતમ 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 તે નમસ્તભ્યમ બ્રહ્મનિકમ કરવામતે બ્રહ્મશ્રીણામ તપસ સાક્ષાન માન્યે ત્વામ અરિયમ વર્પુધરમ. બલિરાજે ઉભા થઈને વામનજી મહારાજનું સ્વાગત થઈ ગયું છે અને બેસવા માટે સુંદર આસન આપ્યું છે. બલિરાજે રાણી વિંધ્યાવલીને આજ્ઞા કરી બ્રહ્મચારી મહારાજની પૂજા કરવી છે. તમે જલ્દી તૈયારી કરો. અને હવે પૂજા કેવી રીતે થાય છે, અને હવે બલિરાજા પાસે વામનજી મહારાજ શું વચન માંગે છે, શું દક્ષિણા માંગે છે, શું ભિક્ષા માંગે છે, એના માટેની કથા આપણે આવતીકાલે કરીશું. બહુ અદ્ભુત વામનજી મહારાજની કથામાં આપ સૌ સરસ મજાના જોડાજો. આનંદ આવશે. હમણાં હું જે શ્લોકો બોલ્યો છું એમાં મને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. મને કાંઈ આવડતું નથી. સંસ્કૃતના શ્લોકના ઉચ્ચારણમાં ઘણી ભૂલો છે, મને ખબર છે, મને આવડતું જ નથી. એટલે હું ભગવાન સમક્ષ માફી માગું છું. મારે કાંઈ આવડતું નથી. હું સંસ્કૃત ભણ્યો નથી. છતાં પણ એક ભગવાનની પાસે નિષ્ઠાથી આ કથા થાય છે તો ભગવાન મારી આ સંસ્કૃતની ભાષાને ક્ષમ્ય ગણશે. એવા ભાવ વિમોચન સાથે આજની કથાને વિરામ આપું છું. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે આવતીકાલ ઉપર આપણે ફરીથી કથામાં જોડાશું.